અમદાવાદમાં નબીરાઓએ હદપાર કરી છે. ફરી એકવાર બોપલમાં નબીરાએ રાહદારીને અડફેટે લીધો છે. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. કાર ચાલકે અમૃત રબારી નામના વ્યક્તિને અડફેટે લીધો છે. નબીરાઓ પૂરપાટ ગાડી ચલાવીને લોકોને કચડી રહ્યા છે, ત્યારે આ બાબતે પોલીસ કોઈ સખત કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરીથી આવા નબીરાઓ આવા અકસ્માતો ન સર્જે તેવી દાખલારૂપ કાર્યવાહી થાય તેવી આશા છે. આવી રફતારનો કહેર ક્યાં સુધી લોકો પર આફત લાવશે? પૂર ઝડપે કાર ચલાવનારાઓને કોણ સબક શીખવાડશે? નબીરાઓ કેમ બની રહ્યા છે બેફામ? આવી ઘટનાઓ વારંવાર બનવાથી નબીરાઓને કાયદાનો ડર નથી તેવું સાબિત થઈ રહ્યું છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, એક તરફ જ્યાં નબીરાઓ પર રોક લગાવવાની માંગ થઈ રહી છે, ત્યાં બીજી તરફ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. શું અપડેટ? જે પ્રકારે બોપલમાં ફરી વખત કાર ચાલક દ્વારા જે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેને લઈને હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે સીસીટીવી અત્યારે હાલ સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યું હતું. તેમાં સ્વસ્તિક વિસ્તાર જે રોડ ઉપર એક યુવકને અડફેટે લેવામાં આવ્યો હતો. અમૃત રબારી નામના યુવકને એક્સિડન્ટમાં જે ગંભીર ઈજા પહોંચતા હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માત કરનાર જે કાર ચાલક છે તે અત્યારે હાલ ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલ બોપલ પોલીસે અકસ્માતને લઈને ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે જે કાર ચાલક છે તેના નંબર પ્લેટના આધારે તેની શોધખોળ શરૂ કરી છે. બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર. તો ફરી એકવાર અકસ્માત. આ દ્રશ્યો તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. અમદાવાદના બોપલમાં અમૃત રબારી નામના શખ્સને એક નબીરાએ ટક્કર મારી. તો આજે જ અમદાવાદના વેજલપુરમાંથી પણ એક દ્રશ્યો, એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે, જ્યાં એક નબીરો અચાનક જ સ્ટન્ટ કરે છે અને પાછળ આવતો મોપેડ ચાલક તેમાં અથડાય છે અને નીચે પડી જાય છે. સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર નબીરાઓ આ રીતે અકસ્માત સર્જી રહ્યા છે, તો શા માટે એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી નથી કરવામાં આવતી? શું નબીરાઓને હવે કાયદાનો ડર નથી રહ્યો કે પોલીસનો ડર નથી રહ્યો, કે પછી આવા નબીરાઓને પૈસાદાર બાપના દીકરાઓને કોઈ છાવરી રહ્યું છે?